गुजरात के भावनगर में 4 साल की बच्ची के साथ दुष्कर्म की घटना सामने आने से हड़कंप मच गया है। सुरक्षित माने जाते गुजरात राज्य में अब बच्चों के साथ दुष्कर्म के मामले लगातार बढ़ते जा रहे हैं। एक ऐसा ही मामला भावनगर में सामने आया है, जहां 4 साल की बच्ची के साथ दुष्कर्म की वारदात को अंजाम दिया गया। बीती रात पीड़ित बच्ची को सरकारी अस्पताल में भर्ती कराया गया। मामले की शिकायत के आधार पर पुलिस ने कानूनी कार्रवाई शुरू की है। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવ પીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે। ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી અને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે। ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે। બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ એફઆઈઆર લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। समूचे संसार को शर्मसार करती इस घटना के आरोपी को जल्द से जल्द पकड़ने की मांग की जा रही है।